પ્રયાસ કરવો છે. રાજાએ કીધું કે કરો પ્રયાસ, કઈ વાંધો નથી, પણ કોઈ સફળ થયું નથી. તો કે પણ મારી કેટલીક શરતો છે. કે બોલો. કે એક, કે હું ગામની બહાર એમને શીખવીશ, એ મારી સાથે જ રહેશે. અને બીજું, હું એમની સાથે શું કરું છું એના વિશે કોઈ મને પ્રશ્ન નહીં પૂછે. એટલે મંજૂર, જાઓ. ગામની બહાર એમને એક આશ્રમ બનાવી દીધો, ત્યાં રહેવા માંડ્યા. રોજ પેલા બાળકોને પૂછે શું ઈચ્છા છે, એટલે ઓલા કે બસ આમ તેમ રખડીએ ફરીએ, સમયસર જમી લઈએ, બસ આપણે એ જ કરવાનું છે. એમાં એક દિવસ આગળ જંગલ હતું, એમાં ફરવા ગયા. તો ધીમે ધીમે ચાલતા ચાલતા દૂર નીકળી ગયા અને પાછા ફરતા હતા તો અંધારું થઈ ગયું. અમાસની રાત હતી. હવે અંધારામાં પેલા શિક્ષકે કીધું કે બધા એકબીજાનો હાથ પકડી રાખજો અને ચાલજો. ચાલતા હતા એમાં શિક્ષકે કીધું કે જરા જુઓ, આકાશમાં જુઓ શું દેખાય છે. એટલે બધાએ જોયું કે ઓહો, કેટલા બધા તારલિયા ખીલ્યા છે. એમાં એક રાજકુમારે આંગળી ચીંધીને કીધું કે ત્યાં જુઓ, આમ ગુરુજી આખું ઝુમખું છે. હા ભાઈ, ઝુમખું છે, કેટલાક હશે જોતો. એટલે એને શરૂ કર્યું, 1 2 3. ત્યાં બીજો રાજકુમાર હતો, એને અટકાવ્યો. એ ગણમાં આમ કરીને આપણને શીખવી દેશે. આને કોઈ શીખવી ન શકે. જેને નક્કી કર્યું છે કે નથી શીખવું, એને શીખવી ન શકાય. જેને શીખવું હોય એને કોઈ અટકાવી ન શકે. એ ગમે ત્યાંથી શીખી લે. ઈરાદો જોઈએ. અને એટલે આ નવી શિક્ષણની વ્યવસ્થામાં આપણને જે બાબત મળે છે એ વ્યક્તિત્વના વિકાસના ઘડતરની આખી એ પ્રક્રિયા એમાં મૂકી છે. જો આપણે પેલા હેતુઓના સંદર્ભથી જોઈએ તો બ્લૂમની ટેક્સોનોમી છે, જેમાં જ્ઞાન પ્રાપ્તિથી શરૂ કરીને મૂલ્યાંકન સુધી, અને હવે સુધારેલી ટેક્સોનોમી પ્રમાણે સર્જનાત્મકતા સુધી એ જે વિસ્તરેલી છે, એમાં 2 ભાગ છે. પહેલા 3 અને બીજા 3. પહેલા 3 એટલે જ્ઞાન પ્રાપ્તિ, સમજ અને ઉપયોજન. આ ત્રણેય નિમ્ન સ્તરીય છે. જૂના પ્રમાણે વિશ્લેષણ, સંશ્લેષણ અને મૂલ્યાંકન એ ઉચ્ચ સ્તરીય છે. નવા પ્રમાણે જોઈએ, બ્લૂમની સુધારેલી ટેક્સોનોમી પ્રમાણે, તો વિશ્લેષણ, મૂલ્યાંકન અને સર્જનાત્મકતા, સર્જન, એ નવી ટેક્સોનોમી, એ ઉચ્ચ સ્તરીય છે. આપણે આપણા વર્ગખંડમાં પાઠ આપવા માટે તાલીમાર્થીઓ જે પાઠનું આયોજન કરે છે એમાં હેતુઓની રચના પહેલા 3 સ્તરને ધ્યાનમાં રાખીને જ કરાવીએ છીએ. આપણે નિમ્ન સ્તરીયમાં જ જઈએ છીએ. ઉચ્ચ સ્તરીય માટે તો આપણે પ્રયાસ પણ નથી કરતા. અને આપણે હમણાં અહીંયા આપણે જોતા હતા ને, ઉચ્ચ સ્તરીય વિચારણા. વર્ગખંડમાં એવી પરિસ્થિતિ હોય કે જેમાં વિદ્યાર્થીએ ઉચ્ચ સ્તરીય વિચારણા કરવી પડે. કરશે એમ નહીં, એને કરવી પડે એવી જ પરિસ્થિતિનું નિર્માણ કરવાનું. આ નીતિમાં એની ભલામણ છે. ઉચ્ચ સ્તરીય વિચારણા, સમસ્યા ઉકેલ. આપણે સમસ્યા ઉકેલના પ્રયાસ માટે શું સમજીએ છીએ? કે આપણી સમસ્યા બીજાએ ઉકેલવાની છે. આપણી સમસ્યા આપણે નથી ઉકેલવાની, એ બીજાએ ઉકેલવાની છે. આ આપણે શીખીએ છીએ. હું તમને એક ઉદાહરણ આપું, વાસ્તવિક, આંબલા સાથે જોડાયેલું. આંબલામાં એક શિબિર હતો. આંબલામાં નહીં પણ માલપરામાં, વાત્સલ્યધામ. એ વખતે હું ભાવનગર યુનિવર્સિટીમાં હતો. ત્યાંથી માલપરા જવાનું
અને ત્યાં જઈને પછી આ 3 દિવસનો શિબિર એટલે ત્યાં રહેવાનું હતું. અમે સાંજે બસ સ્ટેન્ડે પહોંચ્યા. ભાવનગરના બસ સ્ટેન્ડે અમે 3 જણા હતા. ગઢડાની બસમાં, ભાવનગરથી ગઢડા જતી બસમાં બેસો એટલે વચમાં માલપરા આવે. બસનો ટાઈમ હતો 6 વાગ્યાનો, ન આવી. એટલે અમે તો 3 હતા એટલે વાતો કરતા બેઠા બસ સ્ટેન્ડે. 6:30 થયા પણ બસ ન આવી. ધીમે ધીમે લોકો ભેગા થતા ગયા, મોટો સમુદાય થઈ ગયો. એમાં બાળકો વાળા પણ હતા. બાળકો રડવા માંડ્યા, બધું અવાજ ને બધું. પણ અમે તો 3 બાકડામાં બેઠા હતા. 3 અધ્યાપકો જ હતા. અમે ચિંતા કરતા હતા કે બસ આવતી નથી. 6 વાગ્યા વાળી ન આવી ને 6 પછીની એકેય ન આવી. 7 વાગ્યા, 7 વાગ્યાની એક બસ હતી. એટલે એક સમુદાય હતો, 3-4 લોકો. એને કીધું કે બસ કેમ નથી આવતી? એટલે અમે એને સાંભળતા હતા. એક ભાઈ ઉભા થયા અને એ પેલા ઇન્કવાયરી જે બારી છે ત્યાં ગયા અને કીધું કે ભાઈ બસ કાં ન આવે? એટલે ઓલા એ કીધું કે આ બધી જાનમાં મુકાઈ ગઈ છે, લગ્નમાં ગઈ છે. અને આ બધાએ શરૂ કર્યું કે એમ થોડું ચાલે, બીજી મૂકો. અને અમે 3 જણા તો ખાલી સાક્ષી જ હતા. અને બીજી બસ મુકાવડાવી. 10 મિનિટમાં બીજી એક બસ મૂકવી પડી અને એ બસમાં અમે બેઠા અને માલપરા ગયા. અમે 3 જણાએ તે દિવસે વિચાર્યું કે આમનામાં જે હિંમત હતી ઊભા થઈને ત્યાં જઈને કહેવાની, કે પોતાની સમસ્યા કેમ ઉકેલાય કોઠા સુખથી, કે દેકારો કરો બોક મૂકે બીજી બસ, નો શેના મૂકે, આવી રીતે કેન્સલ શેના કરે. અમારામાં એ જીગર નહોતી. અમે તો રાહ જોઈને બેઠા હતા કે કંઈક તો હશે કારણ, એટલે નથી આવી. માની લઈએ સમસ્યાનો ઉકેલ તો આપણે કરવાનો. આપણને જો એ સમસ્યા નડતી હોય તો એનો ઉકેલ આપણે કરવાનો છે. લોક કારણ, વિનોબાએ જે શબ્દ વાપર્યો છે ને, રાજકારણ નહીં, લોક કારણ. આપણે સરકાર ઉપર આધારિત છીએ. ઉદાહરણ તરીકે કે આપણને કંઈક નડે છે તો કોણ ઉકેલ કરશે? સરકાર છે ને, તંત્ર છે ને, મ્યુનિસિપાલિટી છે ને. આપણે ઉકેલી શકીએ એમ છીએ? આપણે આવો વિચાર ક્યારે કરતા જ નથી. સમસ્યા ઉકેલની તાલીમ જ નથી આપણને, અને એ આપણે ઉકેલવાનું નથી એમ આપણને શીખવવામાં આવ્યું છે. એ બીજાઓ આપણી સમસ્યા કેમ ઉકેલે એ આપણે શીખીએ છીએ. આપણે આપણી સમસ્યા કેમ ઉકેલાય એ નથી શીખતા. આ નીતિ આપણને એમ કહે છે કે આ શીખવાનું છે. અને એને માટે જે જરૂરી છે એ ઉચ્ચ સ્તરીય વિચારણા, અને એ વિચારણા આ નીતિમાંથી આપણને મળી શકે છે. સૌથી અગત્યની બાબત તરીકે શિક્ષણમાં જેને ગણવામાં આવ્યું છે વાંચન, લેખન અને ગણન. જેને ગાંધીજીએ કીધું હતું કે આ 3 નહીં હોય તોય ચાલશે, પણ શિક્ષિત વ્યક્તિમાં ચારિત્ર તો હોવું જોઈએ. ચારિત્ર ઘડતર હશે માણસમાં અને આ અક્ષર જ્ઞાન નહીં હોય ને તોય ચાલશે. આ નીતિ પણ એ દિશામાં વાત કરે છે. વ્યક્તિત્વનો વિકાસ એવો થાય, અહીંયા મૂલ્યોની જે વાત થઈ ને, મૂલ્યોનું ઘડતર થાય. સામાજિક મૂલ્યો, સાંસ્કૃતિક મૂલ્યો, રાષ્ટ્રીય મૂલ્યો વ્યક્તિમાં વિકસે અને એક પૂર્ણ વ્યક્તિત્વ એવું પાંગરે કે જે આ દેશ માટે જરૂરી હોય, ઉપયોગી હોય. એ આ નીતિનું સૂચન છે. અને વાંચન, લેખન, ગણન તો 3જા ધોરણ સુધીમાં પાકું થઈ જાય એ પ્રકારનું આમાં સૂચન કરવામાં આવ્યું છે. અને દરેકને આવડવું જોઈએ. યુનિવર્સલાઇઝેશનનો તો આમાં ખ્યાલ છે જ. એક્સેસ દરેકને મળી જાય એનો ખ્યાલ છે. એ બધી બહુ જાણીતી બાબતો છે અને એ પણ ભરપૂર શક્યતાઓ લઈને આવતી બાબત છે. એક બીજી બાબત મારે જે ધ્યાનમાં મૂકવી છે એ છે અભ્યાસક્રમની. આપણો અત્યાર સુધી જે અભ્યાસક્રમ છે એ કેવો છે? તો 1લા ધોરણથી શરૂ થાય છે અને એ 12મા ધોરણ સુધી, શાળાઈ અભ્યાસક્રમની વાત કરું છું, 12મા ધોરણ સુધીનો છે.
એના પહેલા ધોરણ પહેલા ટેવ ન પડાય, બાળકોને મોબાઈલથી દૂર રાખવા જોઈએ. હવે એ જ વાલીઓ બાળકોને કહે છે કે આ લે મોબાઈલ તું ભણ, લે આ મોબાઈલ તું ભણ. પરિસ્થિતિ પલટાઈ ગઈ. પણ એટલું નક્કી છે કે ડિજિટલાઇઝેશન વિના આપણો ઉદ્ધાર નથી. આપણો એટલે જગતનો, વિશ્વનો, બધાએ એના આશ્રય જ જવાનું છે. ટેકનોલોજીથી આપણે સજ્જ નહીં હોઈએ તો ટકવું અઘરું છે. ઘણા લોકો ટકી જાય પણ એ સમાજની સાથે જોડાઈને ટકી શકે એ બહુ મુશ્કેલ છે. એકલા ટકી જાય. ફરીથી ગાંધીજીને યાદ કરું તો ગાંધીજીએ કીધું છે કે ખરી કસોટી, મનની શાંતિની ખરી કસોટી હિમાલયની ચોટી પર નથી, સમાજની વચમાં છે. એટલે આપણે આપણને સમાજની વચમાં જો ટકાવી શકીએ, ગોઠવી શકીએ, યોગ્ય રીતે આપણું ત્યાં સ્થાપન કરી શકીએ તો જ એ કામનું છે. બાકી એકાંતમાં તો આપણે રહી શકીએ વગર ટેકનોલોજીએ, પણ બધાની વચ્ચે તમે જ્યારે રહ્યો છો ત્યારે તમારે આ ટેકનોલોજીથી જ જીવવાનું છે. અને એ આઈસીટી આખા આ ડોક્યુમેન્ટમાં તમને જોવા મળશે. શિક્ષણને આઈસીટીના માળખાથી જ હવે જોવું પડશે. આ પણ એક નવી શક્યતાઓ ઊભી કરે છે. બીજી એક વાત છે, એ છે ટેક્સ્ટ બુક. ટેક્સ્ટ બુક કેવી હોય? તો સાદી વસ્તુ છે કે એ તો છપાયેલું એક પુસ્તક હોય. ગાંધીજીએ એમાંય જુદું કીધું છે કે ટેક્સ્ટ બુક શેની હોય? શિક્ષક એક પાઠ્યપુસ્તક. શિક્ષક જ પાઠ્યપુસ્તક છે. શિક્ષક ઉપર બધા બંધનો છે ને કે અમુક રીતે એને વર્તવું જોઈએ. આ છાપામાં કંઈક મારું ધ્યાન ગયું, થોડુંક જોયું મેં એમાં કે અધ્યક્ષે કોઈકને ટકોર કરી વિધાનસભામાં કે યોગ્ય કપડાં પહેરીને આવો, કોઈ સભ્યને, સભ્ય થઈને આવો એમ, આવી ટકોર કરી છે. બીએડમાં પાઠ લેવા જવાના હોય ત્યારે વિદ્યાર્થીઓને, જે તાલીમાર્થીઓ આવ્યા હોય, એમને બધા સૂચનો કરવામાં આવે. તો હું જયારે બીએડ કોલેજમાં હતો ત્યારે આવા સૂચનો કરવાની જવાબદારી મારી હતી. તો એમાં એક સૂચન એવું હોય કે બહેનોએ સાડી પહેરવાની અને ભાઈઓએ ચટાપટા વાળા ટી શર્ટ ને જીન્સ ને એવું પહેરીને નહીં જવાનું. આવી સૂચના અપાતી. એક વખત એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે તો શું થાય, એમાં વાંધો શું? જીન્સ ને ટી શર્ટ પહેરીને જઈએ તો એમાં વાંધો શું? કઈ વાંધો નહીં કે બેંકના મેનેજર તો કાયમ આવા પહેરીને આવે જ ને, બાજુમાં બેંક સામે છે. બેંકના મેનેજર તો એવું જ પહેરે છે, એને કોઈ ના પાડતું નથી. પછી એને સમજાવ્યું, જો ભાઈ બેંકના મેનેજર છે ને એ બેંકના મેનેજર કહેવાય, શિક્ષક ન કહેવાય. આ તફાવત છે. શિક્ષક ન ઈચ્છે કે એનામાંથી કોઈ શીખે તો પણ એનામાંથી શીખાય છે. શિક્ષકે ઈચ્છા નથી, શિક્ષક ધારતા જ નથી ક્યારેય કે મારામાંથી કોઈ શીખે, પણ તોય શીખી લે છે. અને એ જે શીખી લે છે એના વિદ્યાર્થીઓ એ ન શીખી લે એ જવાબદારી એ શિક્ષકની જ છે. એને જે શીખવાનું છે એ જ શીખે, અને જે નથી શીખવાનું એ એનામાંથી ન શીખે એ જવાબદારી શિક્ષકની છે. એટલે એને આપણે એવી કોઈ તક ન આપવી કે જે એને નથી શીખવાનું એ આપણામાંથી શીખી લે. પાઠ્યપુસ્તક જ છે શિક્ષક, એમાંથી જ શીખે છે વિદ્યાર્થી. અને હું તો કહું છું કે જે અહીંયા જે બધા વડીલો બેઠા છે એમના શિક્ષકો એમને જેમ ભણાવતા હતા એમ જ આજે ભણાવાય છે.
શું કામ એવું છે? તો કે એ શિક્ષકોમાંથી આપણે શીખ્યા હતા અને આપણામાંથી આપણા શિક્ષક, આપણા વિદ્યાર્થીઓ શીખ્યા. એ જેમ શીખવતા હતા એમ આપણે શીખવું, આપણે શીખવીએ છીએ એમ આપણા વિદ્યાર્થી શીખવે છે, એના પછીના શીખવો છે. આમ જ ચાલ્યા કરે. આપણને બદલવાના થાય. આપણે નવું પાઠ્યપુસ્તક બનવું પડે. આપણને નવેસરથી ઘડવા પડે શિક્ષક તરીકે. કારણ કે આપણે જે પરિસ્થિતિમાં શીખ્યા છીએ એનાથી અત્યારે જે લોકો શીખવાના છે એ પરિસ્થિતિ જુદી છે. આ જુદી પરિસ્થિતિમાં આપણને ઢાળવાના છે અને તો આપણામાંથી જે શીખી રહ્યા છે એ એવું શીખશે જે એમણે શીખવાનું છે. મને ન આવડે, હું કઈ મોબાઈલ નો ઉપયોગ ન કરું, આ બધા આજની પેઢી વાળાનું કામ છે ભાઈ. આ કઈ ગૌરવ લેવા જેવી વાત નથી. કોઈ શિક્ષક જો આ કરતા હોય અથવા કોઈ વ્યક્તિ, કોઈ વડીલ આવું કહેતા હોય કે એ બધું અમને ન ફાવે. શું પ્રસન્નવદન મહેતા ભાવનગરના એક સમયના સંસદ સભ્ય હતા, સામાજિક કાર્યકર હતા. અમે કોલેજમાં ભણતા હતા અને અમારે એમની મુલાકાત લેવાની હતી વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિરના ભાગરૂપે. તો એની એપોઇન્ટમેન્ટ લેવા માટે અમે 2 જણા એમના ઘરે ગયા. એ હતા નહીં, એમના માતુશ્રી બેઠા હતા. અમને કીધું કે હમણાં આવશે પ્રશ્ન, તમે બેસો. અમે બેઠા એટલે એમણે અમને પૂછવાનું શરૂ કર્યું કે પાકિસ્તાનના કેટલા રન થયા, કયા ખેલાડીએ કેટલા રન કર્યા, કોણે વિકેટ લીધી. એટલે અમે પૂછ્યું કે બા તમને ક્રિકેટમાં બહુ રસ લાગે છે? તો મને જરાય રસ નથી. પણ આ ઓલા છોકરાઓ આવે ને, હમણાં નિશાળેથી આવશે ને, તો એને હું કહું ને કે મિયા દાદે સદી કરી એટલે એ બધા રાજી થઈ જાય અને મારી સાથે એવી વાતો કરે. નહીતર કે કાંઈ ન વાત કરે. જો એમને ઘડ્યા છે. પરિસ્થિતિમાં પોતાને કેવી રીતે ગોઠવવા એ એમણે શીખી લીધું છે અને એ જ ટકે, એ જ સમજદાર છે. શિક્ષક તરીકે આપણને કેવી રીતે બદલવા, આપણું પાઠ્યપુસ્તક સ્વરૂપ કેવી રીતે નવું કરવું એ આપણે નક્કી કરી લેવાનું છે. અને એ પાઠ્યપુસ્તક વિશે પણ આ નીતિ આપણને કહે છે. અને એની એક બાબત, અને એ છે સ્થાનિક બાબતોનો એમાં સમાવેશ. આ બહુ મોટી વાત છે. હું જ્યારે ભણતો તો પ્રાથમિક શાળામાં, અરુણભાઈ, એક પાઠ્યપુસ્તક હતું અને આજે મને એટલું બધું એ યાદ છે. 3જા ધોરણનું એક પાઠ્યપુસ્તક, મારો જિલ્લો ભાવનગર. હું બોટાદમાં ભણતો હતો અને પાઠ્યપુસ્તકનું નામ, સરકારી નિશાળમાં જ, મારો જિલ્લો ભાવનગર. અને મારું મોસાળ અમરેલી જિલ્લામાં હતું. મારા મામાનો દીકરો ત્યાં ભણતો હતો, એનું પાઠ્યપુસ્તક હતું મારો જિલ્લો અમરેલી. મારો જિલ્લો ભાવનગરમાં, બોટાદમાં, હું બોટાદમાં રહેતો હતો. મને ખબર નહોતી કે બોટાદમાં કઈ બાબતો વિશિષ્ટ કહેવાય. તો બોટાદના પટારા અને બોટાદનું મરચું, આ 2 વસ્તુ એમાં હતી. એને કારણે બોટાદ વિશિષ્ટ. તળાજાની તાલધ્વજગીરી, તળાજાની ટેકરી તરીકે જે ઓળખાય છે એનું મૂળ નામ છે તાલધ્વજગીરી. 3જા ધોરણમાં મને ખબર હતી. શિહોરના તાંબા પિત્તળના વાસણો, સાવરકુંડલાનું તોલમાપ, એના ત્રાજવા હજી યાદ છે. મહુવાના રમકડા, લાકડાના રમકડા. દરેક તાલુકામાં કઈ બાબતો આ રીતે વિશિષ્ટ છે અને કેવો આ જિલ્લો છે જેમાં તમે રહો છો. સ્થાનિક ઇતિહાસ. આપણે જે ગામમાં રહીએ છીએ એ ગામમાં કેટલા લોકો એવા છે કે જેણે કોઈ વિશિષ્ટ કામ કર્યા છે, આનો પરિચય દરેકને થવો જોઈએ. સ્કૂલમાં આવું પાઠ્યપુસ્તક ઘડાવવું જોઈએ. લોકલ. અમેરિકાના કોઈ વિજ્ઞાનીએ કશુંક કર્યું છે એ આપણે જાણતા હોઈએ છીએ, પણ આપણા પડોશમાં કોઈ કે કંઈક કર્યું છે એની આપણને ખબર જ નથી હોતી. નજીકનું જોવાનું છે તો દૂરની દૃષ્ટિ વિકસશે.
પાઠ્યપુસ્તકના સંદર્ભમાં આ નીતિ આપણને આ પણ જણાવે છે. બીજી ઘણી બધી બાબતો છે, પણ મારો સમય હવે પૂરો થતો હશે, એટલે સમાપનમાં એક જ વાત મારે કહેવી છે, અને એ છે પરીક્ષા. આપણી પરીક્ષા જો બદલાય તો જ આ શક્યતાઓ વાસ્તવિકતાઓ બની શકે, નહીં તો નહીં. આજે શિક્ષણ જે સ્થિતિએ છે, વર્ષોથી આ મારું કન્ક્લુઝન છે કે આપણી પરીક્ષા જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી આપણે આપણો વર્ગખંડ બદલી શકીએ નહીં. ઘણા અભિયાનો આવ્યા, આપણા વર્ગખંડને આપણે બદલી શક્યા નથી. એક તો બહુ મોટું તોફાન MLL નું આવ્યું, જેને આખા દેશને મિનિમમ લેવલ ઓફ લર્નિંગ એમ કરીને વાવાઝોડાની જેમ ચાલ્યું. વર્ગખંડ તો એ જ છે. ક્ષમતાલક્ષી અભ્યાસક્રમો બન્યા, પાઠ્યપુસ્તકો બદલાયા, પાઠ્યપુસ્તકના દરેક પાના ઉપર એમાં કઈ ક્ષમતા વિકસાવવાની છે એ છપાયો, એની સાથે સ્વાધ્યાયો થયા, નવા પત્રકો આવ્યા, ભાતનું બધું થયું. પણ વર્ગખંડ તો એનો એ જ છે, કારણ કે છેવટે આપણે જે પરીક્ષા લઈએ છીએ એ યથાવત છે. એટલે આપણે વિદ્યાર્થીને તૈયાર કેમ કરવાનો છે? તો પરીક્ષા માટે કરવાનો છે. અને પરીક્ષાના પરિણામનો ઉપયોગ કયો છે? તો એ પણ યથાવત છે કે 5મામાંથી પાસ થયો ને 6ઠામાં જવાનું છે, 8મામાંથી પાસ થયો ને 9માં જવાનું છે, 10મામાંથી પાસ થયો તો 11માં જવાનું છે, અને 12માં પાસ થયો તો કોલેજમાં જવાનું છે. આ એનો ઉપયોગ છે. કોલેજમાંથી બહાર નીકળો તો ક્યાંક બીજે કોઈ ગ્રેજ્યુએશનના આધારે નોકરીમાં જવાનું છે, ક્યાંક BEd કર્યું છે તો એના આધારે નોકરીમાં જવાનું છે. આ બધી જે વ્યવસ્થાઓ છે આપણી, એમાં આપણે કોઈ પરિવર્તન કરતા નથી. કોઈ એમ નથી કેતું તને આવડે છે કેટલું તો હું તને લઉં. બધા એમ પૂછે છે કે તારા ટકા કેટલા છે. અને આ જે ટકા છે એ આપણા વર્ગખંડ ઉપર પ્રભાવ પાડે છે. વિજ્ઞાનના શિક્ષકો આયોજન કરીને એક વખત મને સમજાવતા હતા કે આટલું જો કરી લે વિદ્યાર્થી 12મા ધોરણમાં, 11મા અને 12મા ધોરણના ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવશાસ્ત્ર, આ 3 વિષયના આટલા મુદ્દાઓ છે ને, આટલું જ જો કરી લે ને તો એને 80% આવી જાય. બાકીનું બધું કરવાનું જ નહીં, આટલું જ એમણે ગોતી કાઢ્યું. બાકીનું કઈ ભણવાની જ જરૂર નથી. આ 3 વિષયમાં આટલું કરી લે ને તો 80% આવે. કેવી રીતે આ બને? આપણે પૂછીએ છીએ શું કે તારા ટકા કેટલા, એટલે આ શક્ય બન્યું. પણ જો આપણે એ પૂછીએ કે તને આવડે છે કેટલું, તો આ શક્ય નથી. તો એને બધું જ જોવાનું છે. એટલે પરીક્ષાનું આ જે પરિવર્તન છે એ અનિવાર્ય છે. અને એટલે રોજે રોજની પરીક્ષા, બહુ સરસ ઉદાહરણ આપ્યું હરેશભાઈ ખેડૂતનું. શિક્ષકની આંખ માટે શબ્દ વપરાય છે ઇવેલ્યુએટિવ આઈ, મૂલ્યાંકન નજર. ઇવેલ્યુએટિવ આઈ હોય એની, એ ક્લાસરૂમમાં જોવે છે, એને ખબર પડે છે કે ક્યાં કેટલું પાણી પહોંચી રહ્યું છે અને ક્યાં કોરું છે. જ્યાં કોરું છે ત્યાં શું કરવાની જરૂર છે. અને જો આ થઈ જાય તો એ પાણી પહોંચી જાય ત્યાં પાક થાય, ખેતી સફળ થાય. એમણે જે ખેતીનું ઉદાહરણ આપ્યું છે, તો જો ખેડૂત એક વનસ્પતિને ઉગાડવા માટે આટલી મહેનત કરતા હોય, આટલી જહેમત લેતા હોય, આટલી કાળજી રાખતા હોય, તો મનુષ્યની ખેતી માટે તો કેટલી રાખવી પડે. એક મનુષ્યનું અંકુરણ એક વ્યક્તિમાં કરવાનું છે, એને એક ઉત્તમ મનુષ્ય બનાવવાનું છે. તો આ ઘડતર કરવા માટે એને કેટલી કાળજી લેવી પડે, અને એ કાળજી લેનારા શિક્ષકો કેવા હોવા જોઈએ. આ શિક્ષણ નીતિ એના વિશે પણ ચિંતા કરે છે.
અને શિક્ષક શિક્ષણની વ્યવસ્થામાં પણ તેથી એવા ફેરફારો સૂચવ્યા છે કે જેથી એવા શિક્ષકોનો આપણને એક ફાલ મળે કે જે આ બધું કરી શકતા હોય. એટલે જેને આપણે શિક્ષક તાલીમ કહીએ છીએ એ તમામ સ્તરની શિક્ષક તાલીમમાં પણ એવા જ સુધારાઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ સૂચવેલા છે. મારી આપ સૌ શિક્ષણ સાથે પ્રગાઢ રીતે સંકળાયેલા લોકો છો એટલે સૌને એક પ્રાર્થના છે કે આ ડોક્યુમેન્ટ એક વખત અવશ્ય ધ્યાનથી વાંચજો. અંગ્રેજીમાં વાંચજો, ન અનુકૂળ પડે તો હિન્દીમાં વાંચજો, ન અનુકૂળ પડે તો ગુજરાતીમાં વાંચજો, પણ છેવટે વાંચજો. અને જો વાંચશો તમે તો આ બધી શક્યતાઓ મેં જે કીધી એ તો થોડા આચમનના રૂપમાં છે, બાકીની કેટલીય પાર વગરની એ બાબતો શાળાએ શિક્ષણના સંદર્ભમાં જ તમારા ધ્યાનમાં આવશે અને એનો લાભ તમે લઈ શકશો, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકશો. મને અહીં આટલું વિચારવા માટેનો અવકાશ ઊભો કરી આપો એ માટે આયોજકોનો, ખાસ કરીને ધુંડિયા સાહેબનો, અને તમે સૌએ મને મારા એ ચિંતનને વ્યક્ત કરવા દીધું એ માટે આપ સૌનો આભાર.